આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની કામગીરી ધમધમી રહી છે અને 5000થી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે। ત્યારે તેના આયોજકો રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા ભોજેશ્વર પ્લોટ ખાતે જાણીતા ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા જાણીતા વેપારી નીરજભાઈ મોનાણીના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને હાર્મોની સર્કલ રોડના એડવોકેટ ભરતભાઈ ભોગીલાલ લાખાણીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પૂર્વ સુધરાઈ સભ્ય સ્વ નટુભાઈ બામણિયાના નામનું વૃક્ષ તેના પુત્ર ભરતભાઈ બામણિયાના હસ્તે રોપવામાં આવ્યું હતું। સાથે કાંતાબેન જયંતિલાલ જોશી નામનું વૃક્ષ તેમના પુત્ર ધવલભાઈ જોશી નગરપાલિકા કાઉન્સિલર સહપરિવાર સાથે રોપણ કરવામાં આવ્યું હતું। હાલ 5000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર થઈ ગયું છે। પોરબંદરની પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગ્રીન પોરબંદરને અને પોરબંદરને વધુ હરિયાળું બનાવવા માટે 15000 જેટલા વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને તેના ઉછેરની તમામ જવાબદારી રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે સંભાળી છે। ત્યારે પોરબંદરમાં ચોતરફ હવે હરિયાળી જોવા મળી રહી છે। આ કાર્યક્રમમાં અભિયાનના પ્રણેતા રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા, કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા।